રાજ્યનું એક એવો વિસ્તાર કે જ્યાં ખનિજ માફિયાઓનું રાજ હતું, પરંતુ ધીમે ધીમે છબી બદલાઈ, કારણ કે એક એવા અધિકારીનું પોસ્ટિંગ થાય છે કે જે ખનિજ માફિયાઓ છે તેના આખા ગઢને ધ્વસ્ત કરી નાખે છે. સાથે જ જે પોતાની ઓફિસમાંથી નીકળે છે તો ખનિજ માફિયાઓ તેની ઘણી વખત રેકી કરતા હોય છે, તેમને મારી નાખવાની પણ ધમકી આપે છે. તેમ છતાં અધિકારી પોતાની પ્રામાણિકતા અને નિષ્ઠાને સાથે જ પોતાની જે કાર્યશીલતા છે તેને લઈને આખા ગુજરાતમાં અત્યારે તેમનું નામ છવાઈ ગયું છે, તેમની ચર્ચાઓ તેજ થઈ છે. આ બધાની વચ્ચે તેમણે સુરેન્દ્રનગરના જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ખૂબ મોટા પાયે ખનીજનું કહેવાય છે કે સુરેન્દ્રનગર છે તે ખનીજ માફિયાઓનું હબ છે અને ત્યાં ખૂબ મોટા પાયે બેફામ ખનીજની ચોરી થઈ રહી છે અને આ બધાને અટકાવી છે અને સાથે જ હવે ખૂબ મોટી કાર્યવાહી કરી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓનું સામ્રાજ્ય હવે તંત્રના રડારમાં આવ્યું છે. થાનગઢ અને મૂડી પંથકમાં જમીનનું પેટાળ ચીરીને ગેરકાયદેસર રીતે કાર્બોસેલની ચોરી કરનારા તત્વો સામે તંત્રએ લાલાક કરી છે. ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણાની આગેવાનીમાં થયેલી આ કાર્યવાહીમાં ખનિજ ચોરોને ₹15 કરોડથી વધુનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. જમીનમાં કુવા કરી કુદરતી સંપત્તિ છે લૂંટનારાઓના નામ ખુલતા જ જિલ્લાભરમાં ખળભળાટ મચ્યો છે. ઝાલાવાડની ધરતી પર લાંબા સમયથી ખનિજ માફિયાઓ બેફામ બન્યા હતા, ખાસ કરીને થાનગઢ અને મૂડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યાં ગેરકાયદેસર રીતે કાર્બોસેલ કાઢવાના કુવાઓ ધમધમી રહ્યા હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી હતી. આ બાતમીના આધારે ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ પોતાની ટીમ સાથે આકસ્મિક રેડ પાડી અને આ દરોડા દરમિયાન ખનિજ ચોરીનું મસ્ત મોટું નેટવર્ક સામે આવ્યું. તંત્રની આ રેડ બાદ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા સ્થળ પર જઈ ખાડાઓ અને કુવાઓની ઝીણવટભરી માપણી હાથ ધરવામાં આવી. તપાસમાં બહાર આવ્યું છે કે માફિયાઓએ મંજૂરી વગર મોટા પ્રમાણમાં ખનિજ સંપત્તિ ખોદી નાખી છે. માપણીના આંકડા સામે આવતા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે અને ખનિજ ચોરી કરનાર કસૂરવારોને ₹15.48 કરોડનો દંડ ફટકાર્યો છે. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા આ ખનિજ ચોરોના નામ ખુલતાની સાથે જ પંથકના જે માફિયાઓ છે તેમાં હવે ફફડાટ ફેલાઈ ગયો છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ગેરકાયદેસર રીતે ધરતીના પેટાળને લૂંટનારાઓને છોડવામાં આવશે નહીં. પ્રાંત અધિકારીના કડક કાર્યવાહીએ ખનિજ ચોરોની જે કમર છે તે તોડી નાખી છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ કે થાનગઢના આખા જે વિસ્તારો છે ત્યાં ખૂબ મોટા પાયે જે ચોરી થઈ રહી હતી, આ બધા પર હવે પ્રતિબંધ લાગી રહ્યો છે. ખનિજ માફિયાઓના ઠેકાણા છે ત્યાં હવે તાળા લાગી રહ્યા છે અને જે બહારથી પરપ્રાંતીય મજૂરો આવે છે તેમનું પણ રેસ્ક્યુ કરીને ફરી તેને સમજાવીને તેના વિસ્તારમાં મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે જ નવાઈની વાત તો એ છે કે આખા ગુજરાતમાં ખૂબ મોટા પાયે ગેરકાયદે ધંધા ચાલી રહ્યા છે, સૌ કોઈ જાણે છે, પરંતુ આ એક જાબાજ અધિકારી છે જે ઉદાહરણ પૂરું પાડે છે કે જો અધિકારીની નીતિ હોય અને પ્રામાણિકતા જો અધિકારીમાં હોય અને સરકારના જે નીતિ નિયમોને જો ખરેખર પાલન કરે તો ગમે એવા ગેરકાયદેસર ધંધાઓ થતા હોય તેને બંધ કરી શકાય. સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે, આ અધિકારીને લઈને તમારું શું માનવું છે, કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.